ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहोनम् एषो पञ्च
વચ્ચે આવે છે. માટે દીર્ઘકાલીન સત્સંગ કરવાથી, સદગુરુના આશ્રય, પોતાની મતિકલ્પનાથી નહીં, પોતાની મતિકલ્પનાથી કરવાથી એ રોગ ટળવાનો નથી. માટે વસ્તુનું સાચું સ્વરૂપ સમજવું હોય તો જેણે પ્રાપ્ત કર્યું છે એના ચરણ કમળમાં રહી, એની આજ્ઞા પ્રમાણે રહી, એ જે પ્રમાણે જાગૃતિનો માર્ગ બતાવે એ પ્રમાણે જો કરીએ તો જો જીવનો સત્પુરુષાર્થ હોય, સમ્યક પુરુષાર્થ હોય તો ટળી શકે એમ. તો જે સદગુરુના આશ્રય સત્સંગ, ભક્તિ. ભક્તિમાં સદગુરુનો આશ્રય તો કે હા, કે સદગુરુનું ભક્તિમાં શું યોગદાન હોય? સદગુરુનું ભક્તિમાં પણ યોગદાન છે. ભક્તિમાં કેવી રીતે જાગૃત રહે, ભક્તિની અંદર અર્થનું ચિંતન કેવી રીતે થઈ શકે, ભક્તિ કરતી વખતે પણ પોતાના આત્મા ઉપર દ્રષ્ટિ કેવી રીતે રહી શકે, એની ટેકનિક્સ એ બધી સદગુરુ આપણને બતાવે. એટલે ભક્તિ સાચી થાય છે. એટલે ભક્તિ સાચી થાય છે. અજ્ઞાની જીવ ભક્તિ કરે એમાં અહંકારનો ભાવ છે, એમાં દેખાડવાનો ભાવ છે, હું કેવું સરસ કરું છું એવો ભાવ છે, મારું આયોજન કેટલું સરસ છે એવો ભાવ છે. જ્યારે જ્ઞાની પુરુષ માત્ર પરમાત્મા સાથે એક લક્ષ્ય, એકતાર થવાના આશયથી ભક્તિ કરે, ભક્તિ ઉપદેશ ગ્રહણ, એને તો મૂળ માર્ગમાં કહી દીધું છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. એમાં જાણે સદગુરુ ઉપદેશથી રહે. કે અમે આટલા બધા MBBS, FRCS, PhD થઈ ગયા, ડિલીટ થઈ ગયા, અમારું જ્ઞાન આટલું પાવરફુલ છે અને અમે અમારી જાતે શાસ્ત્રનો અર્થ કરીએ તો તમને શું વાંધો છે? કે ન સમજાય. जिन प्रवचन दुर्गम्यता थाके अतिमतिमान, अवलंबन श्री सदगुरु सुगम अने सुख खान. આત્મસિદ્ધિમાં પણ કીધું, ભલે જુદી રીતે કીધું પણ કીધું તે જ. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એમણે પોતાના જીવનમાં જેને પ્રાપ્ત કર્યું છે અને પૂર્ણપણે પ્રાપ્ત કરવાનું એકમાત્ર જેમનું ધ્યેય છે, એના માર્ગે ચાલી રહ્યા છે, એમની સાથે રહેવાથી એ ધીરે ધીરે એમનો ચેપ આપણને લાગે છે, એ પ્રગટી શકે છે. પણ ક્યારે? તેઓની દૈનિક જીવનચર્યાનું સૂક્ષ્મ અવલોકન. સાહેબજી આમ કરે, સાહેબજી આમ કરે, સાહેબજી તેમ કરે, એમ નથી. માત્ર દૈનિક ચર્યાનું સૂક્ષ્મ અવલોકન. કેમ સૂક્ષ્મ અવલોકન કીધું? કે હે ભવ્ય જીવ, જો તું યથાર્થ વિવેકી થઈને યોગ્યતા સહિત વિચાર કરે તો એમની દૈનિક ચર્યાના પ્રત્યેક કાર્યોની અંદર આત્મજાગૃતિ ઝળકે છે. એ આત્માને ભૂલીને કોઈ પણ કાર્ય કરતા નથી, કોઈ પણ પરના કાર્યની અંદર તદ્દન તન્મય કે એકાગ્ર થઈ જતા નથી. ખાવાનું આપણે કરીએ છીએ, ખાવાનું એ પણ કરે છે. જમીને ફરવા માટે આપણે પણ જઈએ છીએ, એ પણ જાય છે. સવારે ઉઠીને ભક્તિમાં આપણે પણ આવીએ છીએ, એ પણ આવે છે. સૂત્ર અથવા મંત્ર આપણે પણ બોલીએ છીએ, એ પણ બોલે છે. પણ કેટલો ફરક છે! હું આત્મા છું એમ બોલતા આપણા અંતરનો કોઈ તાર ઝણઝણતો, આપનો સેવક છું એમ કહેતા દાસત્વનો ભાવ આવી અને આપણા શરીરમાં કઈ કંપારી થતી હોય એવું થતું. સૌનો મિત્ર જે એક ફોર્માલિટી થઈ ગઈ, સૌનો મિત્ર છું એમ કહીએ છીએ, પણ દરેક જીવો પ્રત્યે મિત્રતા. અનંતકાળની અંદર જાણે અજાણે કોઈ પણ જીવના દોષ થયા હોય તો મને ક્ષમા કરો, સર્વ જીવો મારા મિત્ર છે, મારા જેવા છે, કોઈના પ્રત્યે મારા અંતરમાં દ્વેષનો ભાવ નથી, એવા કઈ ભાવ અંદરમાં ઝળકતા. તેઓની દૈનિક જીવનચર્યાનું સૂક્ષ્મ અવલોકન. આધ્યાત્મિક તો હજુ એમની દશાને પારખવાની તાકાત નથી, પણ દૈનિક જીવનચર્યા છે એનું પણ જો સૂક્ષ્મ અવલોકન કરે તો એમાં પણ તને સતત આત્મજાગૃતિ ઝળક્યા વિના રહેતી, દેખાયા વિના રહેતી નથી. એ કરવાથી અને કડક આજ્ઞા પાલન. મિથ્યાત્વ એટલે અહમ કહો, જે કંઈ પણ કહો એને જે કાઢવું છે તમારે, જે ખોટી માન્યતા છે એને કાઢવી છે તમારે, જે અનાદિકાળના કુસંસ્કાર છે એને કાઢવા છે, તો એનો માર્ગ એમની પાસે છે, કડક આજ્ઞા પાલન. જેમ વૈદ હોય એ દરેકે દરેક જણની નાડી જોઈને અલગ અલગ દવા આપે છે, એક સરખી ન આપે. જેને જે પ્રમાણે રોગ થયો હોય, જેટલી માત્રામાં, જેવી દવાની જેટલા સમય માટે જરૂર હોય એ પ્રમાણે દવા આપે છે. એમ સદગુરુ પણ જ્યારે આપણે એમની પાસે જઈએ, કંઈક ઉત્થાન કરવાની માગણી કરીએ, આપણા દોષો અથવા દશા એની કબૂલાત કરીએ, ત્યારે એને યોગ્ય જોઈને આપણને માર્ગદર્શન આપે. પણ કહે છે કે કડક આજ્ઞા પાલન.
વ્યવહારમાં જે જીવ આજ્ઞા પાલન કરી શકે નહીં એ શુદ્ધાત્માના અનુભવ સુધી પહોંચી શકે. આ તો હજુ પાસેરામાં પહેલી પોણી છે. પહેલું પગથિયું ચડતા જ જો ફસડાઈ પડે તો એ 10મા પગથિયે પહોંચી શકે. 10મા એટલે તો પહોંચી શકે નહીં. માટે કડક આજ્ઞા પાલન અને સદગુરુની આજ્ઞા પ્રમાણે સત્શાસ્ત્રોનું અધ્યયન. સત્શાસ્ત્રોનું અધ્યયન કરવાનું, પણ પોતાની મતી કલ્પના. કારણ કે જ્ઞાની જાણે કે તમારી યોગ્યતા કેટલી છે, કયા પ્રકારનો અભ્યાસ છે, પૂર્વના સંસ્કાર કેવા છે અને વર્તમાનમાં તમારી શક્તિ કેટલી છે, એ પ્રમાણે શાસ્ત્રનું અધ્યયન કરવાનું વારાફરતી ક્રમિક કહે છે કે જેથી કરીને આપણો શ્રદ્ધાની અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ અને આચરણની અપેક્ષાએ સર્વતોમુખી વિકાસ થાય. એવી જાગૃતિ છે. એટલે એ પ્રમાણે આપણને માર્ગ બતાવે છે. હા હા, બંને લીધા, ચારિત્ર મોની અને દર્શન મોની. હા, એ ચારિત્ર મોની ના કીધા, બરાબર છે. હા, અને આ દર્શન મોનીનું કીધું. હા, બરાબર છે, દર્શન મોની માટે. હા, બરાબર છે. દર્શન મોની આમાં શું છે કે એકલું દર્શન મોની એવું નહીં. આપણે પહેલા એટલે કેટેગોરિકલી સમજી લીધું દર્શન મોની શું છે અને ચારિત્ર મોની શું છે. હવે ઉપાયની અંદર બંને જોડે આવશે. ઉપાયની અંદર બંને જોડે આવશે. આ સત્શાસ્ત્રનો અધ્યયનની જે વાત કરી એ દર્શન મોનીને તોડવા માટેનો પુરુષાર્થ છે. કારણ કે એમાં વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે. પણ પાછું આપણે એમાં એમ લીધું કે એ પ્રકારના શાસ્ત્રો આપણને કહે છે કે જેમાં ચરણાનુયોગના શાસ્ત્રો પણ કહે. શાસ્ત્રનું જ્યારે આપણને જ્ઞાની પુરુષ માર્ગદર્શન આપે કે આ પ્રમાણે આગળ વધો, ત્યારે ચરણાનુયોગનું શાસ્ત્ર હોય ત્યારે સમજી લેવું કે ચારિત્ર મુનિને તોડે. એટલે દર્શન મુનિ અને ચારિત્ર મુનિ બંનેનું સાથે ચાલશે. તોડવાના બંને છે એ તો આપણે જાણીએ છીએ કે 7 પ્રકૃતિનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થાય નહીં ત્યાં સુધી સમ્યક તો પ્રગટે. હા, બરાબર બરાબર. દર્શન મોનીને મંદ કરે એ વાત સાચી. બરાબર, આચરણ આવશે ખરું, કારણ કે આ વ્યવહારથી તો આચરણ કરવું જ પડશે. તમે આચરણ નથી આવ્યું એમ કહો છો એ નિશ્ચયની અપેક્ષાએ આવશે. વ્યવહારની અપેક્ષાએ આચરણ તો આવવાનું જ છે. કારણ કે હું આચરણ બિલકુલ ખોટું કરતો હોઉં તો કેવી રીતે બને? પહેલી જ વાત તમે કીધી સપ્તવ્યસનનો ત્યાગ, એને તમે શેમાં મૂકો? મુખ્યત્વે આપણે પહેલા કેટેગરાઇઝ કરી દીધું કે દર્શન મોહની એટલે ઊંધી શ્રદ્ધા અને ચારિત્ર મોહની એટલે રાગદ્વેષના પરિણામે જે ચારિત્રને પ્રગટ ન થવા દે તે. આ બંને વસ્તુ મુખ્યપણે સમજી લેવાની. હવે બંને ટળે એવો સામાન્ય રીતે સદગુરુના સાનિધ્યમાં રહેવાથી આપણો પ્રોગ્રેસ થાય છે. એ પ્રમાણે આપણે સમજવાનું. હા, મોહનીના જ 2 વિભાગ છે ને. ના, મોહનીના 2 વિભાગ છે, બરાબર છે. મિથ્યા તો મોહની અને ચારિત્ર મોહની નામ જ એનું એવું છે. મિથ્યા તો મોહની અને ચારિત્ર મોહની. અને મિથ્યા તો તોડવાનું કહીએ ત્યારે બંને તોડવાની વાત આવે એમ, બરાબર છે. આવે છે ને પાછળ છે ને એ રહ્યું. હા, મોહનીના 2 વિભાગ છે, બરાબર છે. દર્શન મોહની ને ચારિત્ર મોહની, મોહનીના જ 2 વિભાગ છે, બરાબર છે. કદાચ એવું લાગે તો ક્લિયર કરી લઈશું એ વખતે, એમાં કઈ વાંધો નહીં. હવે આગળ આવે છે અવિરતિ. શેની વાત ચાલે છે? કર્મ આશ્રવના કારણોને રોકવાની વાત ચાલે છે. મિથ્યાત્વ, અવિરતિ. અવિરતિનો અર્થ શું થાય? અસંયમની દશા. સંયમ આદિ કે વ્રતાદિ ધારણ ન કરી એવી જે દશા હોય એને અવિરતિ કહેવાય. તો હવે એને કેવી રીતે ટાળવું? તો અહીંયા કહે છે કે સપ્તવ્યસનનો ત્યાગ જે ઉપર આવી ગયું એ, મોટકી હિંસા, ચોરી અને જૂઠનો ત્યાગ. મોટકી હિંસા, એવી હિંસા ન કરવી કે જેથી કરીને ઘણા બધા જીવોનું અહિત હોય અને મહાન કર્મનો બંધ થાય. આપણે ગૃહસ્થ દશાની અંદર હિંસાનો સર્વથા ત્યાગ કરી શકીએ નહીં. અને ઔદ્યોગિક હિંસાનું પાપ આપણને અલ્પ છે, કારણ કે આપણે કરવું જ પડે છે. સંકલ્પી હિંસાનું અલ્પ છે આપણને પાપ. સંકલ્પી હિંસાનું પાપ મોટું છે. સંકલ્પી હિંસા ન કરવી, ઔદ્યોગિક હિંસાનું પાપ આપણને અલ્પ છે. કારણ કે હિંસા કર્યા વિના ગૃહસ્થ રહી શકે નહીં. પણ એનો ભાવ નથી, એનો ઇન્ટેન્શન નથી, એને કરવું નથી. યત્ના અને જાગૃતિ દ્વારા એના જેટલા બને એટલા પાપને ઘટાડવાનો પ્રયત્ન કરે છે. એવી જાગૃતિ રાખવી. એટલે મોટકી હિંસા, ચોરી અને જૂઠનો ત્યાગ. એવું જૂઠું ન બોલવું કે સામેવાળા જીવનું હનોત પનોત નીકળી જાય, એમ કહેવાય, ખેદાન મેદાન થઈ જાય.
એને તરત જ એમાં નહીં નહીં મને ગમે એટલું મળતું હોય તો મારે છોડી દેવું છે, આવું ન કરી શકો. કોઈના માટે મિથ્યા આળ એવું ન મૂકી શકું કે એ જીવને ઘણું બધું કષ્ટ એનાથી સહન કરવું પડે. એવી જાગૃતિ અંતરમાં રહે છે. પરિગ્રહ પરિમાણ આ દરેક વ્યક્તિગત સ્તરે જાય છે, એનો તો પ્રશ્ન પણ છે, પણ પરિગ્રહનું પરિમાણ કરવું એટલે કે લિમિટેશન. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, બેર મિનિમમ રિક્વાયરમેન્ટ્સ. બહુ બધી વસ્તુઓ મારે જોઈએ નહીં, અપ ટુ ડેટ વસ્તુઓ જોઈએ નહીં, આમ જ હોય તો ચાલે એવું જ્ઞાનીને કોઈ દિવસ હોય નહીં. કોઈ પણ વસ્તુ વિના ચલાવી ન શકે એવું જ્ઞાનીનું જીવન હોય. પરિમાણ નિયમ કરવો જોઈએ દરેક વસ્તુનો. ખાવામાં પણ નિયમ કરવો જોઈએ, જોવામાં પણ નિયમ કરવો જોઈએ. બધી જગ્યાઓએ એને પોતે એનું પરિમાણ કરતા શીખવું જોઈએ. ટૂંકમાં કહેવાનો પરમાર્થ એમ છે કે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, બેર મિનિમમ રિક્વાયરમેન્ટ. કાંઈ જોઈતું નથી, બધા વિના ચાલશે એવા પ્રકારનું. કારણ કે પરિગ્રહની વિચારણા ત્યાંથી જ દુઃખની શરૂઆત થાય છે. ચાહ લંગોટી કી દુઃખ ભાલે એમ તમે કહો છો. મુનિ એ પરિપૂર્ણ નગ્ન હોય છે. ચાહ લંગોટી કી દુઃખ ભાલે. એક લંગોટીની એક ઈચ્છા ઉત્પન્ન થઈ કે અનેક પ્રકારના વિકલ્પો, અને વિકલ્પોને પૂરા કરવા માટે અનેક પ્રકારના પાપોમાં પ્રવર્તન કરવું પડે. માટે પરિમાણ કરવું. ગ્રસ્ત દશાની અંદર જેટલું કપડાની અંદર તો કપડાની અંદર, ઘરેણાની અંદર તો ઘરેણાની અંદર, પૈસાની અંદર તો પૈસાની અંદર એનું પરિમાણ કરવું. ઇન્દ્રિય વિષયોની આસક્તિ ઘટાડવી. પાંચે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પણ આસક્તિને ઘટાડવાની. જાગૃતિ. જ્ઞાની પુરુષ અથવા જ્ઞાનના માર્ગને તત્પર જે થયો છે, જે જીવ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે, એનામાં શું જોવા મળે છે? હંમેશા જાગૃતિ. ઇન્દ્રિય વિષયોની અંદર પણ આસક્તિ નથી. ભોગ કરવો પડે છે પણ એની અંદર તન્મયતા નથી. આમ જ જોઈએ, આટલું જ જોઈએ, આવું જ જોઈએ એવું નથી. સંયમ છે દરેક વસ્તુના. મનનો સંયમ છે, વચનનો સંયમ છે, કાયાનો સંયમ છે, ઇન્દ્રિયોનો સંયમ છે, અને સાથે સાથે આ દેહ અને દેહને આશ્રિત પદાર્થો બધાયનો સંયમ છે. અહીંયા કહે છે ઇન્દ્રિય વિષયોની આસક્તિ ઘટાડવી. ભોજન શું કરીએ છીએ, કેવું કરીએ છીએ મહત્વ નથી, પણ તન્મયતા કેટલી છે. જે હોય તે ચાલે. કોઈક વસ્તુ વગર રહી ગઈ હોય તો પણ ચાલે. પાંચે પાંચ ભાઈ સ્પર્શેન્દ્રિય આવે તો એના 8 સ્પર્શ જાણી લેવા, રસના આવે તો 6 રસ જાણી લેવા, ઘ્રાણેન્દ્રિય તો સુગંધ દુર્ગંધ જાણી લેવી વગેરે. બધી ઇન્દ્રિયો જે છે એની અંદરની આસક્તિ ઘટાડવી. એટલે જેવું છે તેવું ચાલે, જેટલું છે એટલું ચાલે, ઠંડુ ને ગરમ પણ ચાલે, ખરબચડું ને લીસું પણ ચાલે, અને જે કંઈ પણ હોય એ બધું ચાલે એવા પ્રકારનો એક અભિગમ કરવો. સત્સંગ, તીર્થયાત્રા, દાન અને ઘનિષ્ઠ સત્સંગનો નિયમ કરવો જોઈએ. સત્સંગ, તીર્થયાત્રા અને દાન ઇત્યાદિમાં પ્રવર્તન. દાન ઇત્યાદિમાં પ્રવર્તન. ધન, પરિગ્રહ, પરમાં જે લોભના પરિણામ થાય છે ટાળવા હોય તો દાન ઇત્યાદિમાં ઘનિષ્ઠ સત્સંગનો નિયમ કરવો જોઈએ. શું કહે છે? સંયમમાં આવવું હોય, મનને જો કંટ્રોલમાં લાવવું હોય તો શું કરવું? ઘનિષ્ઠ સત્સંગ કરવાથી જ વસ્તુનું સ્વરૂપ સમજાય, અને વસ્તુનું સ્વરૂપ સમજાય તો જ પરમાં સુખ નથી એમ નક્કી થાય, અને એમ નક્કી થાય તો જ એની અંદર જે અત્યાર સુધી આસક્તિ છે એ આસક્તિ તૂટે. માટે બે વસ્તુ સમય તો આપણી બસ ઘણો ઓછો. પ્રમાદ આપણે જાણીએ છીએ એના વિશે. વ્યવહાર અને નિશ્ચય. વ્યવહારના તો કારણો જાણીએ છીએ કે પંચેન્દ્રિયના વિષયો, 4 કષાય, 4 વિકથા, સ્નેહ અને નિદ્રા. તેનાથી જાગૃતિપૂર્વક બચવું. જાગૃતિપૂર્વક બચવું એનો અર્થ યાતના જ છે. કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે મુમુક્ષુ જીવને એટલી જાગૃતિ હોય છે કે હું આનાથી બંધાવ છું કે છૂટું છું, બંધાવ છું કે છૂટું છું, એટલી જ જાગૃતિ હોય તો બહુધા એના બંધનમાં જીવ પડતો નથી. અને નિશ્ચયથી એની જે વ્યાખ્યા કરી છે અત્યંત સુંદર છે કે આત્માના સ્વભાવમાંથી ચ્યુત થવું એને જ્ઞાનીઓએ પ્રમાદ કહ્યો છે. તું તારા સ્વભાવને ભૂલી જાય અને કર્મના ઉદય જે કંઈ પણ બને એમાં પોતાપણું કરે અથવા એનાથી પ્રભાવિત થાય એ વખતે તું પ્રમાદિત થઈ ગયો છે, કારણ કે તું તારા સ્વભાવમાં રહેતો ને. પણ નિશ્ચયની વ્યાખ્યા છે, એવું અત્યારે આપણે કરી શકતા. અહીંયા તો ગ્રોસ પ્રમાદ થાય એવા કારણો છે, એનો ત્યાગ કરવો. 4 કષાય, 4 વિકથા. વિકથામાં સમય વેડફી નાખીએ છીએ, એમાં બહુ જ રસ આવે છે. સૌથી વધારે રસ આપણને નિંદા ઇત્યાદિમાં આવે. તો ચોર કથા, સ્ત્રી કથા, ભોજન કથા વગેરે જે વિકથા છે એ વિકથાઓથી બચવું, કે ભાઈ એમાં આપણે પડવું નહીં. સ્નેહ અને નિદ્રા, તેનાથી જાગૃતિપૂર્વક બચવાનો પ્રયત્ન કરવો. ચોથું કારણ છે કર્મ આશ્રમના કારણોમાં એ કષાય, કે 16 કષાય અને 9 નો કષાય આપણે જાણીએ છીએ. એ કષાયોથી
જેમ બને તેમ પાછા ફરવું. એનો ઉપાય નિયમસારમાં કીધો. ક્રોધ, માન, માયન, લોભ મુખ્યત્વે નો કશાય છે, પણ મુખ્યત્વે 4 છે, જે અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનાવણી, પ્રત્યાખ્યાનાવણી અને સંજોલન, એમ કરીને 4 ચોક 16 થાય છે. અને પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ, એમ કરીને 9, 1 કશાય એમ 25 થાય છે. તો ભાઈ ક્રોધ છે, ક્રોધને બચાવવો હોય તો શું કરવું? ક્રોધથી બચવું હોય તો ક્ષમાને ધારણ કરો. પોતાનો શું સ્વભાવ છે એને જાણો. જે જીવ ક્ષમાને ધારણ કરે એટલો ક્રોધથી બચી શકે. માનથી બચવું હોય તો શું? વિનય ગણ, હું વિનય સ્વરૂપી આત્મા છું, નમ્રતા સ્વરૂપી આત્મા છું, વિનય એ મારો સ્વભાવ છે, એમ કરીને એ મહાપુરુષોનો વિનય ઇત્યાદિ કરે તો એનું અભિમાન ટળે. મહાપુરુષોની દશાનું ઓળખાણ કરે અને પોતાના દોષોને જુએ તો એનામાં વિનય ગુણ પ્રગટે. એવી રીતે એ કશાયો છે એમાંથી નિવર્તવાની વાત કરી. માયાચારીને કાઢવું હોય તો સરળતા, મનમાં હોય એવું જ બોલવું. જે કંઈ પણ હું અંતરમાં હોય એવું બોલું ને જેવું બોલું એવું કરવાનો પ્રયત્ન કરું. એવો આપણે પ્રયત્ન કરવાનો છે. આ શેની વાત ચાલે છે? વ્યવહાર ચારિત્રની. નિશ્ચયમાં પ્રગટશે ત્યારની વાત તો જુદી છે. અને લોભ ઇત્યાદિ એટલે સંતોષની પ્રથા. મારા પૂર્વે કરેલા કર્મના ઉદયને આધીન જ આ જે કંઈ પણ છે એ મને પ્રાપ્ત થયું છે. આખી દુનિયા સોનાની થઈ જાય, બધું મને મળી જાય તો પણ સાચું સુખ મને આપી શકે નહીં, કારણ કે સુખ આત્મામાં છે, પર પદાર્થોમાં નથી. એવો નિર્ણય થતા એને પરપદાર્થોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં એક સરખો ભાવ રહે છે. બહુ બધું ભેગું કરું, બહુ બધું ભેગું કરું તો સુખી એ જાય છે. તો કહે છે કે એ પ્રકારે જે 25 કશાયો છે એમાં પણ જાગૃતિપૂર્વક બચવું. પછી યોગ, મન, વચન અને કાયા. આમાં પ્રિન્ટિંગ ઉપર લઈ લીધું છે, ખરેખર યોગની નીચે આવે મન, વચન ને કાયા. એનીવે હવે મન, વચન ને કાયાને કેવી રીતે પ્રવર્તાવવા? જો આના પછી લઉં છું કે વ્યવહારને નિશ્ચયમાં કાંઈ આમ ફરક નથી ને આમ ફરક છે, વિચારજો. વચન કહે છે કે સર્વમાં આત્મા જોઈ હિત, મિષ્ટ અને પ્રિય વચન બોલવા. આવો પ્રયત્ન કરવો. જેવું જ્ઞાની પુરુષ કરી શકે જેવું આપણે કરી શકતા નથી, પણ આપણે નક્કી કરવું કે સર્વજીવ, મને જ્ઞાની પુરુષોએ કહ્યું છે, એનાથી મારા અંતરમાં નક્કી થયું છે સર્વજીવો મારા જેવા જ આત્મા છે, સર્વજીવો સુખને ઈચ્છે છે, માટે એમને અનુકૂળ થવાય એવો પ્રયત્ન કરવો. જે કંઈ પણ બોલીએ એ એમને હિતકારી હોય એવું બોલવું. જેટલું થાય એટલું કરવું, પણ એમનું ભલું થાય એવો પ્રયત્ન કરવો. તો હિત, મિષ્ટ અને પ્રિય. એટલે મિષ્ટ એટલે મધુરા વચન એમ પણ એનો અર્થ થાય છે, મીઠા વચન એમ પણ એનો થાય છે. બરાબર છે. મિષ્ટ પણ છે ને કોઈ જગ્યાએ મધુરા એવો શબ્દ પણ મૂક્યો છે, અથવા હિત, મિત અને પ્રિય એમ પણ મૂક્યું છે. અને પ્રિય વચન બોલવા. કાયા, કાયાનું પ્રવર્તન કેવી રીતે કરવું? સર્વજીવોમાં સ્વ આત્મતુલ્ય વ્યવહાર. પહેલી વાર મારો આત્મા છે એવો સર્વજીવોનો છે. મારા માટે હોય તો હું શું કરું એવું બીજા માટે એવું જ કરું. ના, તમારું જે થવું હોય થાય, મારું આમ કરું એવી દ્રષ્ટિ નહીં. એને કાઢવું કે ભાઈ સર્વજીવો મારા જેવા જ છે, માટે એ પ્રકારનો વ્યવહાર. તથા અન્ય જે કાર્યો છે કેવા? તો કે દયાના, સંસ્કારીકરણના, ધર્મ પ્રભાવનાના, એમાં આપણે આપણી જાતને જોડવી. દયાના કોઈ પણ કાર્યો હોય, અનુકંપાના કાર્યો હોય, એટલે ધરતીકંપ થઈ ગયો હોય, પૂર આવ્યું હોય, એનાથી પીડાતા હોય તો એની અંદર જે કાર્યો થતા હોય એમાં આપણે જોડવું. એની ઉઘરાણી એટલે એના માટે ફાળો ઉઘરાવવા માટે આપણાથી જવાય, કપડાં અનાજ ઉઘરાવવા માટે આપણાથી જવાય. જેની જેવી જેવી શક્તિની જેવી યોગ્યતા, જેવી અનુકૂળતા, પણ જવાય. એમાં કંઈ એ દયાનું કામ છે. કેમ કરીને એ જીવો એમાંથી બચે, એમને રાહત થાય એવો અંતરમાં ભાવ. સાથે સાથે સંસ્કારીકરણના કાર્યો, ધર્મશાળા, પાઠશાળા, પુસ્તકોનું પ્રિન્ટિંગ વગેરે થવું, એ પુસ્તકો અન્ય જીવોને વહેંચવાના હોય તો એની અંદર એવા કોઈ પણ સંસ્કારીકરણના કાર્યો, જેથી નાનપણથી સંસ્કાર એ બાળકમાં ઉગે અને સંસ્કાર ઉગવાથી એનું જીવન ઉન્નત બને, જેનાથી એક સંસ્કારવાન એવો સમાજ પણ બને અને દેશને પણ ઉન્નતિનું કારણ બને. એવા સંસ્કારીકરણના જે કોઈ પણ કાર્યો હોય એમાં પણ જોડાવવું. આ વ્યવહાર ચારિત્રમાં આવે છે. અને પછી કહે છે ધર્મ પ્રભાવનાના કાર્યોમાં પણ જોડાવવું. અનેક પ્રકારે ધર્મ પ્રભાવના, સ્વાધ્યાય હોય, ભક્તિ હોય, સત્સંગ હોય, તીર્થયાત્રા હોય, અનુષ્ઠાનો હોય, એના માટે જે કોઈ પણ એને આનુષંગિક જે કાર્યો આવતા હોય એની અંદર આપણી કાયાને એવા કૃત્યોમાં આપણે જોડાવવું જોઈએ. તો આ પ્રકારે સપ્તવ્યસનનો ત્યાગ,
અને કર્મ આશ્રમના કારણો ન સેવવા ઇત્યાદિ વળી કરીને આપણે પાપ ઘટે તેવી ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ શકીએ છીએ. હવે એક વસ્તુ વિચારવાની છે કે નિશ્ચય અને વ્યવહાર જેમાં ફરક શું? સમજો કે કોઈ જીવને નિશ્ચય સમ્યક તો પ્રગટે તો એને કરવાનું તો આનું આ જ છે, કરવાનું તો આનું આ જ છે. ભલે અણુવ્રત ઇત્યાદિ પ્રગટશે, પછી આગળ જાય તો મહાવ્રત આદિ થશે, એ જુદી વાત. પણ નિશ્ચય સંકેત પ્રગટે ત્યારે કરે છે તો આ જ કામ, પણ કેવી રીતે કરે છે કે બંનેના કરવામાં બહુ મોટો ફરક છે. સમજો કે એક બાજુ આદરણીય શ્રી પ્રવીણભાઈ અને આદરણીય શ્રી મહેન્દ્રભાઈ છે, અને બીજી બાજુ આપણા મિતેશભાઈ છે. બે વ્યક્તિઓ છે. હવે અમેરિકાની વાત ચાલે છે. જો અમેરિકાની વાત આપણે જે કરીએ છીએ ત્યારે મિતેશભાઈ પણ બધી વાતમાં હા પાડે છે, સમજે છે. મહેન્દ્રભાઈ પણ બધી વાતને સમજે છે અને હા પાડે છે. પરંતુ એ જ્યારે કહેવામાં આવે ત્યારે મહેન્દ્રભાઈના મન ઉપર થતી એની અસર અને સમજણ, અને એની અસર અને સમજણ મિતેશભાઈ ઉપર થતી, એ બંને વચ્ચે લાખ ગાળાનો ફરક છે. કારણ કે મિતેશભાઈ કોઈ દિવસ અમેરિકા ગયા નથી, એટલે ઉદાહરણ તો આપું છું. એટલે એમને અમેરિકામાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારનું વાતાવરણ છે, કેવા પ્રકારે લોકો રહે છે, એનું કંઈ વિશેષ ખ્યાલ નથી. જ્યારે એ પોતે ત્યાં આગળ રહે છે એટલે સહેજ આટલું કહે તો પણ આટલા વિસ્તારથી એને સમજી જાય છે. ક્રિયા એની એ જ છે. બંનેને એક જ કામ કરવાનું હોય તો વિશેષ દક્ષતાથી એટલા માટે કરી શકે છે કે એનું સંપૂર્ણ ભાન એમને, ત્યારે અમને ખ્યાલ નથી એટલે ગમે એટલો પ્રયત્ન કરે તો પણ એમના જેવું એ કાર્ય કરી શકતા. આ તો એક ઉદાહરણ લઈએ છીએ. એ જ પ્રમાણે વિચારવાનું છે કે નિશ્ચય સમ્યક તો પ્રગટવાથી આ જ કાર્યો છે એની અંદર વિશેષ પ્રમાણે જીવનું પ્રવર્તન થાય છે. વિશેષ જાગૃતિ, વિશેષ પુરુષાર્થ, વિશેષ એકાગ્રતા, વિશેષ સ્થિરતા, અને એ પ્રમાણે એનો પુરુષાર્થ થઈ શકે છે. હવે પુણ્ય વધે તેવી ક્રિયાઓ, સંવરના કારણો સેવવા, એ આશ્રમમાં આવી ગયું. હવે જે 5-6 વસ્તુઓ છે આપણે જાણીએ છીએ એટલે જલ્દી એને લઈશું. વ્યવહાર શ્રાવકના કર્તવ્યો કરવા. એક વસ્તુ યાદ રાખવાની, પહેલા કીધું એ પ્રમાણે કે આત્માના લક્ષ્ય કરવાનું છે. આ પુણ્ય માટે નથી કરવાનું, છે આત્માનો લક્ષ્ય, પણ એ ક્રિયામાં પ્રવૃત્ત થવું જ પડશે. કારણ કે શુદ્ધ ભાવમાં રહી શકતો નથી, અશુભ ભાવ કરવો નથી, તો એને શુભ ભાવ અથવા શુભ ક્રિયાઓ એમાં પ્રવૃત્ત થવું પડશે. પણ લક્ષ્ય વખતે આત્માનો રાખવાનો છે. પણ એ પ્રમાણની ક્રિયા શ્રાવકના જીવનમાં, શ્રાવક એટલે વ્યવહાર શ્રાવક, જેને સમ્યક તો નથી પ્રગટ્યું એના જીવનમાં થતી જ રહેવાની. જે આપણને પદ્મનંદી પંચવિંશતિમાં કીધું છે તે દેવ પૂજા, ગુરુપાસ્થી, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ, આ જે છે કાર્યો છે એ ગૃહસ્થના દૈનિક કર્તવ્યોમાં મૂક્યા છે. તો દેવ પૂજા, કેટલાક એમ કે એકાંતિક દેવ પૂજાની શું જરૂર, આત્માને પ્રાપ્ત કરવો છે એમાં, પણ એવું નથી, એ જરૂરી છે. કારણ કે આપણે વિચારીએ છીએ કે એના દ્વારા જ શુદ્ધાત્માનું લક્ષ્ય પણ બંધાતું જાય છે, એની શ્રદ્ધા પણ દ્રઢ થતી જાય છે, અને પુણ્યનું ઉપાર્જન પણ થાય છે કે જે નિશ્ચય સંગીતના પ્રાગટ્યમાં આવ્યું ને કર્ણાનુયોગની અપેક્ષાએ ઉપયોગી. એટલે કે છે દેવ પૂજા, ગુરુપાસ્થી. ગુરુપાસ્થીમાં વૈયાવટની મુખ્યતા છે, છતાં પણ ગુરુની આજ્ઞાનું પાલન, ગુરુના સાનિધ્યમાં રહેવું, ગુરુની દૈનિક ચર્યા જોવી વગેરે બધું એમાં સૂક્ષ્મપણે જોઈએ તો આવી જાય. ગુરુપાસ્થી સમગ્ર ગુરુનું જીવન, આખું જીવન, એમનું ચારિત્ર, એ જે રીતે વર્તના કરે છે એનું સૂક્ષ્મ અવલોકન એ પણ એમાં આવે છે. સ્વાધ્યાય, સંયમ. સ્વાધ્યાય એટલે 5 પ્રકાર લઈ લેવા, આપણે જાણીએ છીએ. સંયમ, તપ અને દાન. તપની અંદર વિશેષ જાગૃતિની જરૂર છે, કારણ કે તપ એક માત્ર જ આપણે જાણીએ છીએ, અને એ પણ અનશન ઇત્યાદિ તપમાં જ પ્રવૃત્ત થઈએ છીએ. 12 પ્રકારના તપ જ્ઞાની પુરુષોએ કીધા છે, બાહ્ય તપ અને અંતર તપ. કોઈ પણ પ્રકારનું તપ, બાહ્ય તપ તે શરીર દ્વારા થતું તપ છે, અંતર તપ તે આત્મા દ્વારા થતું તપ છે. બાહ્ય તપ તે અંતર તપને પ્રેરણા આપે છે, માટે તપ જરૂરી છે ખરા, પણ એ જ્યારે કરીએ ત્યારે આત્માનો લક્ષ્ય હોવો જરૂરી છે. આલોક અને પરલોકની કોઈ પણ ઈચ્છા ન હોય એ જરૂરી છે, અને એ તપ દ્વારા મારા આત્માની વિશુદ્ધિ થાય છે. આત્મા ઉપર રહેલા કર્મના જથ્થાને મારે બાળવા છે, મારે શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટ કરવું છે, એવી જાગૃતિ હોવી જરૂરી છે. આલોકને પરલોકની કંઈ પણ ઈચ્છા હોય, કીર્તિની કંઈ પણ ઈચ્છા હોય, ઇત્યાદિ પ્રકારે જો તપ કરવામાં આવે તો એને યથાર્થ ફળને આપતું નથી. અને દાન એ આવી ગયું. આગળ કહે છે કેવી રીતે આપણે આજે 70 ક્રોડાક્રોડી 60 55 જે જેમાંથી ઘડીને અંતર ક્રોડાક્રોડીમાં આવવું એનો પુરુષાર્થની વાત ચાલે. 4 ભાવના ભાવી, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. મૈત્રી
આ જગતના સર્વ જીવોથી મૈત્રી, પ્રમોદ, કોઈના પણ ગુણ જોઈને હર્ષિત થવું. કોઈનો પણ નાનો સરખો ગુણ હોય તો તરત જ ક્લિક થવો જોઈએ. ક્લિક થઈને એના પ્રત્યે અંતરમાં આવો ગુણ મારામાં કેમ કરીને પ્રગટાવો. કરુણા, જગતના સર્વ જીવોનું રૂડું થાવ એવી ભાવના અને પ્રયત્ન, માત્ર ભાવના નહીં, પ્રયત્ન. કોઈ પણ જીવ કર્મના ઉદયથી દુઃખી થતો જોઈએ ત્યારે તરત જ તન, મન અને ધનથી એને મદદ કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ. અને માધ્યસ્થ, સહનશીલતા, જે થાય છે તે યોગ્ય જ છે. મારા જ કરેલા કર્મનું ફળ ભોગવું છું, નિમિત્તને હું દોષ દેતો નથી, એ પ્રકારે કરીને પોતે સહનશીલતા જે ઉપરની ડિગ્રીમાં જાય ત્યારે સમતા ઇત્યાદિમાં પરિણમે છે. એમાં પ્રવૃત્ત રહેવું, જગતના પ્રતિબંધોને વિચારીને આત્મહિતમાં આવવું. લોકો ગમે તે કહે, લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ, સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ એ છોડી અને આત્મહિતમાં આવવું. અંતિમ સંદેશમાં આપણને કીધું છે, પ્રાથમિક ભૂમિકાની વાત કરી છે, એ વ્યવહાર ચારિત્રની વાત છે. મંદ વિષયને સરળતા, સ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ભૂમિકા બનાવવાની વાત છે કે જેમાં નિશ્ચય સમ્યક તો પ્રગટી શકે. તો આપણને ખબર છે, એની બહુ ડિટેલમાં નથી જતા. વળી આત્માર્થીના લક્ષણો પ્રગટાવવા માટે ઉદ્યમ કરવો, જે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બોલીએ છીએ. બોલો, આત્માર્થીના લક્ષણ ક્યાં કીધા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં? મુખ્ય કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આ માત્ર મોક્ષ અભિલાષ એ મુખ્ય થવું જોઈએ. ગમે તે ક્રિયા, ગમે તે દશા, ગમે તે સ્થિતિ, ગમે ત્યાં હોય, પણ એથી બંધાવું છું કે છૂટું છું. માત્ર મોક્ષ. મારે આ જગતનું કાંઈ પણ જોઈતું નથી. એ સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે એવા પ્રકારની એક દ્રષ્ટિ કેળવાવી જોઈએ. ચારિત્રમાં ધીરે ધીરે આવશે, પણ દ્રષ્ટિ કેળવાવી જોઈએ કે આ મારા સુખનું કારણ નથી, એ મને સુખી કરી શકે નહીં વગેરે. આત્મસિદ્ધિની 138મી ગાથામાં પણ આપણે બોલીએ છીએ, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિશે તેહ સદાય સજાય. શાંતિ, પરમ શાંતિ. શાંતિ એટલે સહજપણે જે કંઈ પણ બની શકે છે, બને એને જોયા કરવાની એક દ્રષ્ટિ. એનાથી અપ્રભાવિત થવાપણું, એનાથી અપ્રભાવિત થવાપણું. જીવ અપસેટ થઈ જાય છે, અપસેટ થઈ જાય છે. એ અપસેટ થવાનું જેટલું જેટલું તૂટે એટલી જીવમાં શાંતિ પ્રગટે. સાચી શાંતિ પ્રગટે તો પરના નિમિત્તો, કારણો કે પરના દ્વારા કરવામાં આવતા અનેક વિઘ્નો એને બહુ હચમચાવી શકે. એવો પ્રયત્ન કરવાનો. અત્યારે મારા કર્મના ઉદય થયું, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ઠીક છે, ઠીક છે, એવો પ્રયત્ન કરવાનો છે. અને છેલ્લે 40મા પાઠમાં કીધું, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ. વિશાળ બુદ્ધિ આવે એટલે કોઈની સાથે ક્રોસ આર્ગ્યુમેન્ટ નથી, કોઈના કહેવામાં વિપરીતતા આવતી નથી. કારણ કે એમાંથી જે સત્ય, જે અપેક્ષાએ જેવી રીતે કીધું એને સ્વીકાર કરવાની બુદ્ધિ, સમજણ આવે છે. માટે કોઈ વ્યક્તિ ખોટું બોલતું જ નથી. ઇઝ રાઈટ. એની ચેરમાં બેસીને વિચાર કરીએ તો એ અપેક્ષા એ સત્ય છે, એનો સ્વીકાર કરવામાં આવે છે. એટલે સર્વ જગત પ્રત્યે પોતાપણાની ભાવ થાય છે. કોઈ જીવ ખોટો છે જ નહીં. મારા પોતાના એંગલથી વિચારું ત્યારે એ પોતે ખોટો લાગે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળ પરિણામ અને જીતેન્દ્રિયપણું, જે આગળ આવી ગયું એ ઇત્યાદિ કરીએ. એમાં જો આપણી પ્રવૃત્તિ થાય તો આત્મલક્ષ્ય થાય તો વિશેષ કરીને પુણ્યનો સંચય પણ થાય છે અને આત્માની દ્રષ્ટિ, આત્માનો લક્ષ્ય, પોતાના સાચા સ્વરૂપનું દ્રઢત્વ પણ પ્રગટે છે. કે જે વ્યવહાર ચારિત્રના પાલનમાં વિશેષ જાગૃતિ શું રાખવાની છે, તેના માટેના 4 મુદ્દા છે. એક મિનિટમાં વિચારી લઈએ. તેના કડક પાલનમાં, વ્યવહાર ચારિત્રનું પાલન કરતી વખતે ગુરુગમ, તત્વાર્થ ગુરુગમ અને આત્મલક્ષ ભળે તો. પૂજ્યશ્રી કહે છે, આત્માને શબ્દથી જાણવો, અર્થથી જાણવો અને વેદનથી જાણવો. તત્વાર્થ, તત્વનો અર્થ, તત્વમાં મારું કલ્યાણ કેવી રીતે સમાયેલું છે એ સમજી અને એનું શ્રદ્ધાન કરવું. એનો અંદરમાં ભાવ થવો જોઈએ. તત્વાર્થ. ગુરુગમ, પોતાની બુદ્ધિ નહીં, ગુરુ જે કહે તે સાચું, ગુરુ દ્રષ્ટિ તે સાચી, ગુરુ કેવી રીતે બતાવે છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે એવો અંતરમાં નિર્ણય થવો જોઈએ. અને આત્મલક્ષ ભળે તો. ક્રિયા ખાતર ક્રિયા કરવાની નથી, એ કર્યું એટલે પતી ગયું એવું નથી, પરંતુ એનાથી મારા આત્મામાં શું વિવેક થયો, કેટલી શાંતિ આવી, કેટલી સજ્જનતા આવી, કેટલા કષાયો ઘટ્યા, કેટલું સર્વજીવોમાં આત્મતત્વ, આત્મપણું આવ્યું,
કેટલું જે થાય છે તે યોગ્ય માન્યું મારા જીવનમાં, અંદરથી સમસમીને બેસી જવું નહીં, અંદરથી સહજ સ્વીકાર, એવું કેટલું થયું? એ પ્રમાણે આત્મલક્ષ જો ભળે તો એ ધીરે ધીરે નિશ્ચય સંકિત તરફ લઈ જાય. વ્યવહાર ચરિત્રનું પાલન તે અર્ધવિરામ છે, પૂર્ણવિરામ નથી. આ જરાક ઘણી વખતે આપણી ભૂલ થાય છે. સદગુરુની આજ્ઞા પ્રમાણે હું બધું જ કરું છું. એમણે કીધું એ પ્રમાણે મંત્ર લેખન કરું છું, એમણે કીધું એ પ્રમાણે પૂજા કરું છું, એમણે કીધું એ પ્રમાણે સ્વાધ્યાય કરું છું, બસ મારે તો બરાબર સાધના ચાલે. કે પ્રભુ, એ તો સાધના એમણે કીધી બરાબર છે ને તું કરે છે એ રૂઢી વાત છે, પણ તારે એનો તાળો તો તારા અંતરમાં મેળવવાનો છે. કે મંજીભાઈ ક્યાં જાય છે એનાથી? આ કર્યું એ પૂર્ણ વિરામ નથી. એના દ્વારા વિશેષ વિશેષ આત્મલક્ષ વર્ધમાન થાય તો પછી નિશ્ચય સંકિત તરફ જવાનું છે. એટલે આટલું જ કરી લઈએ છીએ એટલે સંતોષ માની લઈએ છીએ, કોઈ દિવસ નહીં. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી આપણે લર્નિંગ લાયસન્સ લઈને ફરીએ છીએ. વી આર હેવિંગ ઓનલી લર્નિંગ લાયસન્સ. પૂર્ણવિરામ આવતું માટે એનાથી સંતોષ માનવાનો નથી. વિશેષ વિશેષ ઉપયોગ અને જાગૃતિપૂર્વક કરતા જવાનું છે. દશા પ્રગટાવવા જવાનું છે. દશા પ્રગટે તો નિશ્ચય સમ્યક આવે અને પછી આગળ વધતા આપણને પૂર્ણ જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ થાય. તે પાલનમાં થતા દોષોને ઘટાડવા ટાળવા માટે વારંવાર સાચું પ્રાયશ્ચિત થતાં નિશ્ચય સંકિતની પાત્રતા પ્રગટશે. પ્રાયશ્ચિત એ મોટામાં મોટી વાત છે. દોષોને જો ઘટાડવા હોય કે ટાળવા હોય તો જ્યારે જ્યારે અનાદિકાળના એવા કર્મના ઉદય છે કે આપણે અનેક પ્રકારના એની અંદર દોષો થઈ જવાના, જાણે કે અજાણે થઈ જવાના, જાણે પણ થઈ જાય છે, એ થઈ જાય ત્યારે એનું પ્રાયશ્ચિત સાચા અંતઃકરણપૂર્વક ભગવાનના શરણે જઈ, ગુરુના શરણે જઈ દોષોની કબૂલાત. મને આમાંથી બચાવો, નીચ પાપી અધમાદમ જીવ છું, આવા દોષ મારાથી થઈ જાય છે. એવું જેટલું જેટલું સાચું પ્રાયશ્ચિત થાય એમ એની માત્રા ઘટતી જાય છે અને પછી ઘટે 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 ને ટળે. એમ કરતા એ છેવટે ટળે છે. કલાપીએ તો ખૂબ સુંદર વાત કહી દીધી. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી પ્રાયશ્ચિત કરવાથી પાછું વારંવાર આત્મામાં બળ આવે છે અને જીવ આગળ વધે છે. અને છેલ્લી વાત કહે છે, વ્યવહાર ચારિત્રના પાલનમાં થતા પ્રમાદ. હવે દોષ થઈ જાય એ તો જાણે કે કેટલીક વખત અબુદ્ધિપૂર્વક પણ થઈ જાય, પણ પ્રમાદ એને ખબર હોય તો પણ કાલે કરશો, હવે ઠીક છે, ચાલો ને જવા દો, આજે બહુ થાકી ગયા છે, આજે હવે મૂડ નથી, એવું આપણને અનેક વખત થતું હોય છે. તો પાલનમાં થતા પ્રમાદને સત્સંગ, મહાપુરુષોના ચારિત્રો, એનું વારંવાર અવલંબન લઈને એ મહાપુરુષો કેવી રીતે વર્ત્યા, આવી કંઈક વિપરીતતાઓ એમના જીવનમાં આવી તો પણ એ સમતા ભાવ રાખી શક્યા. તો નાની નાની વાતમાં હું આવી રીતે પડી જાઉં છું, એમ એમના ચારિત્રોને યાદ કરવાથી આપણને બળ પ્રગટે છે. વૈરાગ્યની વૃદ્ધિ, દરેકે દરેક ક્રિયા કરી એનું ફળ આવે. ધર્મ કરીએ કે વ્યવહાર ચારિત્રનું પાલન કરીએ તો પણ વૈરાગ્યની વૃદ્ધિ થાય કે આ જગત જુઠ્ઠો છે, જગતના સંબંધો ખોટા છે, પરમાં ક્યાંય પણ સુખ છે જ નહીં, આ સ્વાર્થી સંસાર છે, એમાં શું રાચવું ને માચવું, ભલે છીએ તો ફરજ રૂપે એને પૂર્ણ કરીએ, પણ એમાં કાંઈ પણ મારું છે નહીં, કાંઈ પણ મારું હોતું નહીં અને કાંઈ પણ મારું થઈ શકે એવું નથી. એ ગમે એટલું પ્રાપ્ત થાય તો પણ મને સુખ આપી શકે. મીરાબાઈ કહે છે, પરણીને પાછું રંડાવવું એવું મારે કરવું નથી, એવા સંસારમાં મારે રાચવું નથી. તો એ પ્રમાણે વૈરાગ્યની વૃદ્ધિ તથા સદગુરુના ઉપદેશ દ્વારા ટાળવો પડશે. સદગુરુના ઉપદેશ, જાગૃતિ, એટલે આપણને તો ગધેડા છીએ એક નંબરના, એટલે એક ડફણું પડે તો એક દિવસ સીધા ચાલીએ. રોજ સવારના પ્રમાણે ઉઠીને એક ડફણું ખાવાનું તો પછી એક દિવસ આ જીવ સીધો સત્સંગ રૂપી સદગુરુનું એક ડફણું પડે તો આ ગધેડો એક દિવસ સીધો ચાલે, તો બીજે દિવસ પાછો હતો એનો એ થઈ જાય. તો એ સદગુરુનો ઉપદેશ, એના દ્વારા પ્રમાદને ટાળવો પડશે. આ જાગૃતિ કીધી ચાર, છેલ્લે આપણે વિચારણા કરી. જાય માટે આવું આપણે જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી આજ કરતા રહેવાનું છે. એ કરતા કરતા એ દિશા પ્રાપ્ત થશે અને પ્રાપ્ત થયા પછી એમાં આગળ વધી શકાશે. વિષય ઘણો મોટો છે હતો રાધર, અને એનું પૂરું વિશ્લેષણ કરવા જઈએ તો કંઈ બહુ થાય એવું નહોતું, એટલે આપણે એને માત્ર હેડિંગ જ આપીને નીકળી જવું પડે એવું હતું. બધી વસ્તુ મહત્વની, પણ દરેકે દરેક વિષયને એટલું કંઈ વિશેષ જોશ આપીને કે વિસ્તારથી કહી શકાય એવું નહોતું. એટલે સમયની મર્યાદામાં થોડુંક કહેવાનો પ્રયત્ન કર્યો. કંઈક વિચાર્યું હતું, કોઈ જગ્યાએ કંઈક વસ્તુ કીધી એવું પણ થોડુંક બન્યું છે. વિષય મોટો હતો એટલે છતાં યથાશક્તિ એને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓમ
संत चही दिन रात्र रह नहीं सकता तेरे एहसान का बदला चुकाया जा नहीं सकता। प्यार ऐसा दिया तुमने भुलाया जा नहीं सकता।